જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું સહજાનંદ ગેમ્સમાં. આ વિડીયોમાં આપણે રાસ રમત જોઈશું. જુઓ જુઓ ને સાહિલ્યો આજ રસિયો રાસ રમે. આ રમતમાં આવી રીતે એક વર્તુળ હશે અને તેના પરિઘમાં 8 ખાલી ખાના હશે અને એક ખાનું વર્તુળની વચ્ચે છે. આ રમતમાં તમે શ્રીજી અથવા સંતની 3 મૂર્તિઓ મૂકી શકો છો. આ રમતમાં વિજેતા થવા માટે તમારે આવી રીતે આડી, ઊભી અથવા ત્રાસી હરોળમાં તમારી 3 મૂર્તિઓ બાજુમાં ગોઠવીને વિજેતા બની શકો છો. તેમજ વર્તુળના પરિઘમાં 3 મૂર્તિઓ બાજુમાં મૂકીને વિજેતા બની શકાય છે. હવે આપણે sajanandgames.com પર જઈશું અને ત્યાં રાસ રમતની ઉપર ક્લિક અથવા ટચ કરીશું. આ ગેમ અલગ અલગ મોડમાં રમી શકાય છે, જેની વિશેષ ચર્ચા એક અલગ વિડીયોમાં કરવામાં આવેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીં આપણે લોકલ ફ્રેન્ડ મોડમાં ગેમ રમીશું. તો સૌ પ્રથમ પહેલા ખેલાડીનો દાવ છે તો એ મહારાજની મૂર્તિ અહીં મૂકે છે. બીજો ખેલાડી સંતની મૂર્તિ મૂકે છે. ફરીથી પ્રથમ ખેલાડી મહારાજની મૂર્તિ મૂકે છે. બીજો ખેલાડી સંતની મૂર્તિ મૂકે છે. પ્રથમ ખેલાડી મહારાજની મૂર્તિ અહીં મૂકે છે. હવે ફરીથી બીજો ખેલાડી સંતની મૂર્તિ અહીં મૂકે છે. અહીં તમે 3 થી વધુ મૂર્તિ મૂકી નહીં શકો. હવે પ્રથમ ખેલાડી મહારાજની કોઈ એક મૂર્તિનું સ્થાન બદલાવીને મહારાજની મૂર્તિ એક હરોળમાં લાવવાની કોશિશ કરશે. અને હા, એક ખાસ સૂચના, તમે અહીં તમારી મૂર્તિ બાજુવાળાની મૂર્તિને કુદાવીને નહીં મૂકી શકો, માત્ર નજીકના ખાલી ખાનામાં જ મૂકી શકશો. હવે પ્રથમ ખેલાડી મહારાજની મૂર્તિનું સ્થાન બદલે છે. બીજો ખેલાડી સંતની મૂર્તિનું સ્થાન બદલે છે. પ્રથમ ખેલાડી મહારાજની મૂર્તિનું સ્થાન ફરીથી બદલે છે. અને આ સાથે પ્રથમ ખેલાડી વિજેતા બને છે, કારણ કે તે મહારાજની 3 મૂર્તિઓ એક હરોળમાં મૂકવામાં સફળ થયેલ છે. આ ગેમ પસંદ આવી હોય તો આ વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, આવી સત્સંગલક્ષી ગેમ રમવા માટે sajanandgames.com વેબસાઇટને વિઝિટ કરવાનું ના ભૂલતા. જય સ્વામિનારાયણ.